હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ આર્યન ક્લાસીસમાં હું તમામ ધોરણ 12ના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું। ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર તમારી ધોરણ 12 અને વિષય અર્થશાસ્ત્ર જે વિદ્યાર્થીઓ ધોરણ 12ની અંદર ભણે છે અને સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ અને કોમર્સની અંદર ભણતા હોય તો આપણે એમના માટે એક સરસ મજાનું મોસ્ટ આઈએમપી આજે લેવાયેલા પ્રશ્નપત્રનું સોલ્યુશન કરવાના છીએ। તો અહીંયા પ્રશ્નપત્ર વિશે ડિટેલમાં વાત કરીએ તો આ પ્રશ્નપત્ર છે પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિ એટલે પાટણ જિલ્લાનું પેપર છે। તમે જોઈ શકો પ્રથમ વાર્ષિક પરીક્ષા 2025 એટલે 2025નું લેટેસ્ટ પ્રશ્નપત્ર છે। ધોરણ 12 વિષય છે અર્થશાસ્ત્ર ઇકોનોમિક્સનું પ્રશ્નપત્ર છે અને આ પેપર કઈ તારીખે લેવાનું? 7/10/2025ને મંગળવાર। અને આજે કઈ તારીખથી? 7/10/2025ને મંગળવાર એટલે આજનું લેટેસ્ટ પ્રશ્નપત્ર છે। તો ખાસ તમે કોઈપણ જિલ્લાની અંદરથી મારો વિડીયો જોતા હોય અને તમારા જિલ્લાની અંદર જો ઇકોનોમિક્સનું ધોરણ 12 આર્ટ્સ ને કોમર્સના વિદ્યાર્થીઓ માટે જો પેપર લેવાનું બાકી છે તો આ વિડીયો તમારા માટે મોસ્ટ આઈએમપી છે। તો ખાસ વિડીયોને સ્કીપ ના કરતા અંત સુધી જોવાનું ચાલુ રાખજો। દરેક વિભાગના પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે, એનું હું નથી કહેતો। ઘણા બધા વિદ્યાર્થીઓ પેપર આપીને આવે છે, પર્સનલી મેસેજ કરે છે, કોમેન્ટની અંદર જણાવે છે સાહેબ તમે જે પેપર અપલોડ કરો છો એની અંદરથી બેઠા દરેક વિભાગના પ્રશ્નો મળી રહેશે। હવે અહીંયા થોડી આગળ વાત કરીએ તો કુલ ગુણ 100 ગુણનું પેપર છે, 3 કલાકનો તમને સમય આપવામાં આવે છે। ચલો તમારો સમય વધારે નથી લેવો, આગળ જાવું છે વિભાગ એ। વિભાગ એની અંદર જતા પહેલાં ખાસ વિદ્યાર્થી મિત્રો એકવાર કોમેન્ટની અંદર જય શ્રીરામ લખી દેજો, તો તમારું પેપર તમે ધાર્યું છે એના કરતાં બી બહુ સારામાં સારું જશે। તો એકવાર પ્લીઝ કોમેન્ટની અંદર જય શ્રીરામ લખી દેજો। ચલો વિડીયોની શરૂઆત કરીએ આપણે। જય શ્રીરામ। ચલો વિભાગ એની અંદર કીધું છે કે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો। પ્રત્યેકનો 1 ગુણ અને 20 ગુણનો તમારો વિભાગ છે। હવે હેતુલક્ષી પ્રશ્નો તમને ખબર છે કે 20 આપવામાં આવે છે। પ્રશ્ન નંબર 1 આપેલો છે, આલેખ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? તો આલેખ વિદ્યાર્થી મિત્રો સતત આવૃત્તિ વિતરણ માટે દોરવામાં આવે છે। યાદ રાખજો, તમને આલેખ પૂછે કે આલેખ કયા વિતરણ માટે દોરવામાં આવે છે તો સતત માટે। પણ જો તમને આકૃતિ પૂછી લે, મગજમાં રાખજો, સાઈડવાળો પ્રશ્ન, તમને આકૃતિ પૂછી લો તો જવાબ આવશે અસતત આવૃત્તિ વિતરણ માટે। જો આલેખ પૂછે તો સતત માટે દોરવામાં આવે છે અને આકૃતિ પૂછાઈ જાય, કૂતરી નહીં લે આકૃતિ કહું છું એમ, જો આકૃતિ પૂછાઈ જાય તો એ અસતત માટે। બંને પ્રશ્નો સ્ટારવાળા છે, 1000% તૈયાર કરી નાખજો। ચલો આગળ જાઉં છે પ્રશ્ન નંબર 2 ઉપર। આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવા માટેનો પ્રોગ્રામ કયો છે? જે આંકડાકીય માહિતી છે એને પ્રોસેસ કરવા માટેનો પ્રોગ્રામ કયો છે? તો જવાબ આવશે એક્સેલ વર્કશીટ। આ એક્સેલ વર્કશીટ દ્વારા આંકડાકીય માહિતીને તમે પ્રોસેસ કરવા માટેનો એક શું છે? પ્રોગ્રામ છે। નેક્સ્ટ આગળ જાવું છે પ્રશ્ન નંબર 3, આર્થિક માહિતી અંગેની ડેટા શીડી કોણ તૈયાર કરે છે? સ્ટારવાળો પ્રશ્ન છે, 1000%। તો તમારો જવાબ આવશે પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો અને સરકાર। આ શું કરે છે? તો આર્થિક માહિતી અંગેનો ડેટા શીડી તૈયાર કરે છે। ચલો એના પછી આગળ પ્રશ્ન નંબર 4માં જવું છે, કયો ખ્યાલ ગુણાત્મક છે? કયો ખ્યાલ ગુણાત્મક છે? તો તમારો જવાબ આવશે આર્થિક વિકાસ। આર્થિક વિકાસનો ખ્યાલ કેવો છે? ગુણાત્મક છે। અને જો આર્થિક વૃદ્ધિનો પૂછે તો પરિમાણાત્મક। આર્થિક વૃદ્ધિ કેવો ખ્યાલ છે? તો પરિમાણાત્મક। પણ તમને આર્થિક વિકાસ પૂછે તો એ કેવો ખ્યાલ છે? ગુણાત્મક। આર્થિક વિકાસ ગુણાત્મક ખ્યાલ છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક ખ્યાલ છે। નેક્સ્ટ આગળ જવું છે પ્રશ્ન નંબર 5 ઉપર, જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક PQLIનું મહત્તમ મૂલ્ય કેટલું હોય? જીવનની ભૌતિક ગુણવત્તા PQLI, તો PQLIનું મહત્તમ મૂલ્ય કેટલું હોય? 100 હોય। કેટલું હોય? 100 હોય। અને તમને ન્યૂનતમ પૂછે તો તમારો જવાબ 0 આવે। ઓકે, સમજાય છે? PQLI ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ, ઓકે, એનું મહત્તમ એટલે વધુ મૂલ્ય એનું કેટલું હોય? 100। અને જો ન્યૂનતમ પૂછે તો જવાબ 0 આવે। નેક્સ્ટ આગળ પ્રશ્ન નંબર 6, માનવ વિકાસ આંક કયા કાર્યક્રમમાં રજૂ કરવામાં આવ્યો હતો? બીજું, કાલે મેં એક નમૂનાનું પ્રશ્નપત્ર અપલોડ કર્યું હતું, એમાં કીધું હતું કે સ્ટારવાળો પ્રશ્ન તૈયાર કરીને બેઠો પ્રશ્ન આવી ગયો પાછો। જો માનવ વિકાસ આંક કયા કાર્યક્રમમાં રજૂ કરવામાં આવ્યો તો જવાબ આવશે UNDP, યુનાઇટેડ નેશન ડેવલપિંગ પ્રોગ્રામ। આની અંદર UNDPમાં માનવ વિકાસ આંક એટલે HDI રજૂ કરવામાં આવ્યો હતો। ઓકે, નેક્સ્ટ આગળ જાવું છે પ્રશ્ન નંબર 7 ઉપર, પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન શેમાં આવે છે? બંને કીધું છે, પરિમાણાત્મક ને ગુણાત્મક પરિવર્તન શેમાં? તો આર્થિક વિકાસમાં। આગળ પ્રશ્ન આવી ગયો। ઓકે, આ ગુણાત્મક જો
પ્રશ્ન નંબર 4માં જો ગુણાત્મક, તો એમાં આર્થિક વિકાસ આવ્યું હતું. ફરી પાછું પરિમાણાત્મક ગુણાત્મક બંને પરિવર્તન છે એમાં, તો આર્થિક વિકાસમાં. યાદ રાખજો, તમને ખાલી પરિમાણાત્મક કહે તો તમારો જવાબ આવશે આર્થિક વૃદ્ધિ, પણ પરિમાણાત્મક અને ગુણાત્મક બંને કહે તો તમારો જવાબ શું આવશે? આર્થિક વિકાસ. ઓકે, આર્થિક વૃદ્ધિમાં માત્ર પરિમાણાત્મક પરિવર્તનો આવે છે, જ્યારે આર્થિક વિકાસમાં પરિમાણાત્મક અને ગુણાત્મક બંને પરિવર્તનો આવે છે. નેક્સ્ટ આગળ જવું છે પ્રશ્ન નંબર 8 ઉપર. વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. આ વિધાન કોણે રજૂ કર્યું હતું? સ્ટારવાળો પ્રશ્ન છે, 1000%. કાલે કીધું હતું કે તૈયાર કરી લેજો, બેઠે બેઠો પૂછાઈ ગયો, આઈએમપી આપેલો હતો આપણે. વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. આ વિધાન કોણે રજૂ કર્યું હતું? તો ટોડેરો. કોને? ટોડેરોએ. ટોડેરોએ આર્થિક વિકાસની વ્યાખ્યા આપી હતી કે વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. આવું કોને કીધું હતું? તો ટોડેરો. નેક્સ્ટ ચલો એના પછી આગળ જઈએ આપણે પ્રશ્ન નંબર 9. માંગમાં વૃદ્ધિ થવાના કારણે થતા ભાવ વધારાને કેવો ફુગાવો કહેવામાં આવે છે? એટલે કે માંગમાં વધારો થાય અને એના કારણે જે ફુગાવો સર્જાય એને કયો કહેવાય? માંગ પ્રેરિત ફુગાવો કહેવામાં આવે છે. કાલે આઈએમપી આપ્યો તો બેઠે બેઠો પ્રશ્ન આવી ગયો છે. માંગમાં વધારો થાય અને એના કારણે જે ફુગાવો સર્જાય એને માંગ પ્રેરિત ફુગાવો કહેવાય. અને બીજો એક પ્રશ્ન કીધો હતો કે ખર્ચમાં વધારો થાય અને જે ફુગાવો સર્જાય એને કયો કહેવાય? ખર્ચ પ્રેરિત ફુગાવો કહેવાય. માંગ વધવાને કારણે જે ફુગાવો સર્જાય એને માંગ પ્રેરિત ફુગાવો કહેવાય. ખર્ચ વધવાને કારણે જે ફુગાવો સર્જાય એને ખર્ચ પ્રેરિત ફુગાવો કહેવાય. ઓકે, આ બંને પ્રશ્નો વિભાગ બીના છે. યાદ રાખજો કે માંગ પ્રેરિત ફુગાવો એટલે શું? તો માંગ વધવાના કારણે જે ફુગાવો સર્જાય એને માંગ પ્રેરિત ફુગાવો કહેવાય. ખર્ચ પ્રેરિત ફુગાવો એટલે શું? ખર્ચમાં વધારો થવાના કારણે જે ફુગાવો સર્જાય છે એને ખર્ચ પ્રેરિત ફુગાવો કહેવામાં આવે છે. નેક્સ્ટ આગળ પ્રશ્ન નંબર 10. હાલમાં પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન કોણ કરે છે? સ્ટારવાળો પ્રશ્ન કાલે કીધું, જો બેઠો આવી ગયો. તો હાલમાં પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન કરે છે આરબીઆઈ. કોણ સંચાલન કરે છે? આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. આ ભારતની મધ્યસ્થ બેંક છે. ઓકે, અને આ શું કરે છે? તો પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન કરે છે. આગળ પ્રશ્ન નંબર 11. આરબીઆઈની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 1935માં. આરબીઆઈની સ્થાપના કયા વર્ષમાં? તો 1935માં. પણ જો વિદ્યાર્થી મિત્રો એનું રાષ્ટ્રીયકરણ પૂછે, શું પૂછે તમને? એનું રાષ્ટ્રીયકરણ પૂછી લે તો એનું રાષ્ટ્રીયકરણ 1949માં થયું. આરબીઆઈની સ્થાપના પૂછે તો 1935માં, પણ જો એનું રાષ્ટ્રીયકરણ પૂછે તો 1949માં. બાય વન ગેટ વન ફ્રી, એક સાથે એક ફ્રી છે. ચલો આગળ જવું છે નેક્સ્ટ. એના પછી પ્રશ્ન નંબર આગળ 12 ઉપર જવું છે. બેંક સૌથી વધુ વ્યાજ કયા પ્રકારની થાપણો ઉપર આપે છે? બેંક સૌથી વધુ વ્યાજ કયા પ્રકારની થાપણો ઉપર આપે છે? તો અહીંયા જવાબ આવશે લાંબા ગાળાની ફિક્સ ડિપોઝિટ. કાલે સ્ટાર કરાવરાય તો કે તૈયાર કરી નાખજો, પ્રશ્ન બેઠો આવી ગયો. બેંક સૌથી વધુ વ્યાજ કયા પ્રકારની થાપણો ઉપર આપે છે? તો લાંબા ગાળાની ફિક્સ ડિપોઝિટ ઉપર. એટલે જે લોકો એફડી કરાવરાવે છે આ એફડી ઉપર બેંક સૌથી વધારે વ્યાજ આપે છે. ઓકે, અને જો સૌથી ઓછું કીધું હોત તો ચાલુ ખાતા ઉપર. સૌથી વધુ વ્યાજ કોના ઉપર? લાંબા ગાળાની ફિક્સ ડિપોઝિટ એફડી ઉપર. અને સૌથી ઓછું વ્યાજ કે તો ચાલુ ખાતા ઉપર. ચલો એના પછી આગળ જવું છે. વિશ્વની સૌપ્રથમ બેંક ક્યાં સ્થપાઈ હતી? વિશ્વની સૌપ્રથમ બેંક ક્યાં સ્થપાઈ? તો જવાબ આવશે સ્પેનમાં. ક્યાં? સ્પેનમાં. ઓકે, કઈ સાલમાં? તો 1401માં. કઈ બેંક હતી? તો બેંક ઓફ બાર્સિલોના. બેંકનું નામ શું હતું? બેંક ઓફ બાર્સિલોના. 3 પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો. વિશ્વની સૌપ્રથમ બેંક ચો સ્થપાઈ હતી? તો સ્પેનમાં. સ્પેન કરીને દેશ છે જ્યાં આગળ વિશ્વની સૌપ્રથમ બેંકની સ્થાપના કરવામાં આવી હતી. કઈ સાલમાં? 1401માં. બેંકનું નામ શું હતું? બેંક ઓફ બાર્સિલોના. 3 પ્રશ્નો આઈએમપીસી યાદ રાખજો. વિશ્વની સૌપ્રથમ બેંક તો બેંક ઓફ બાર્સિલોના. કઈ સાલમાં સ્થપાઈ હતી? ઓકે, 1401માં. અને કયા દેશમાં સ્થપાઈ? તો સ્પેનની અંદર. નેક્સ્ટ 2000. એના પછી આગળ જવું છે પ્રશ્ન નંબર 14 ઉપર. 2013માં ભારતની સૌથી ઓછી ગરીબી કયા રાજ્યમાં જોવા મળી હતી? હવે અહીંયા મસ્ત મજાનો પ્રશ્ન પૂછેલો છે કે 2013માં ભારતની સૌથી ઓછી ગરીબી તો કયા? ગોવાની અંદર. ભારતમાં સૌથી ઓછી ગરીબી કે કયા રાજ્યમાં? તો ગોવાની અંદર. કેટલી હતી? તો 5.09%. યાદ રાખજો હો, ગોવામાં ગરીબીનું પ્રમાણ કેટલા ટકા છે? 5.09%. સાઈડમાં એટલા માટે પ્રશ્ન ક્લિયર કરાવું છું. તમને એમ પૂછી લે કે ભારતમાં સૌથી ઓછું ગરીબી ધરાવતું રાજ્ય કયું? એમાં ગરીબીનું પ્રમાણ કેટલું છે? તો 5.09%. અથવા ગોવામાં ગરીબીનું પ્રમાણ કેટલું? તો 5.09%. આ વાત કરી સૌથી ઓછી ગરીબી. હવે એના બદલામાં તમને એવું પૂછે કે સૌથી વધુ પૂછે
ભારતમાં સૌથી વધુ ગરીબી ધરાવતું રાજ્ય, તો તમારો જવાબ આવશે કયું? છત્તીસગઢ. કયો જવાબ આવે? છત્તીસગઢ. યાદ રાખજો. ઓકે, સૌથી વધુ ગરીબી ધરાવતું કયું રાજ્ય? તો છત્તીસગઢ. અને ત્યાં આગળ ગરીબી કેટલી હતી? તો 39.93%. સૌથી ઓછું પૂછે તો ગોવા, સૌથી વધુ પૂછે તો છત્તીસગઢ. ગોવામાં ગરીબીનું પ્રમાણ 5.09% અને છત્તીસગઢમાં ગરીબીનું પ્રમાણ 39.93%. ચલો આગળ જાવું છે નેક્સ્ટ. પ્રશ્ન નંબર 15 ઉપર તેંડુલકર સમિતિ દ્વારા શહેરી ક્ષેત્રે, યાદ રાખજો શહેરી કીધું છો, ગરીબી રેખા નક્કી કરવા માટે કેટલા રૂપિયા નક્કી કરાયા હતા? યાદ રાખજો તેંડુલકર સમિતિ હતી, એમાં શહેરી ક્ષેત્રે ગરીબી રેખા નક્કી કરવા માટે કેટલા રૂપિયા? તો શહેરી ક્ષેત્રે 1000 રૂપિયા. કેટલા? 1000 રૂપિયા. શહેરી ક્ષેત્ર પૂછે તો 1000 રૂપિયા. પણ જો તમને ગ્રામીણ ક્ષેત્ર પૂછે, પ્રશ્ન આના પણ શહેરી ક્ષેત્રની કે ગ્રામીણ ક્ષેત્ર, તો તમારો જવાબ આવશે કયો? 816. ગ્રામીણ ક્ષેત્ર કહેતો વધારે આવશે, મગજમાં રાખજો. ક્લિયર? કારણ કે શહેરી ક્ષેત્ર કહેતો પૈસા વધારે આવશે 1000. જેમ કારણ કે શહેરની અંદર ખર્ચો વધારે હોય, સીધી વાત છે, તો ત્યાં આગળ પૈસા 1000 વધારે છે. ગ્રામીણ ક્ષેત્ર કે ઓકે તો ઓછા આવશે. કેટલા? 816 રૂપિયા. ચલો આગળ જાવું છે નેક્સ્ટ. એના પછી પ્રશ્ન નંબર 16. ભારતમાં નીચેનામાંથી શેનાથી વંચિત વ્યક્તિ ગરીબ ગણાય? ભારતમાં નીચેનામાંથી શેનાથી વંચિત વ્યક્તિ ગરીબ ગણાય? તો પાયાની લઘુત્તમ જરૂરિયાતો. એટલે જે વ્યક્તિ બરાબર છે પોતાની પાયાની લઘુત્તમ જરૂરિયાતોથી વંચિત હોય એને શું કહેવાય? વ્યક્તિને ગરીબ કહેવાય. પાયાની જરૂરિયાતો રોટી, કપડાં અને મકાન. જે વ્યક્તિને પાયાની જરૂરિયાતો રોટી, કપડાં અને મકાન, જો આવી સુવિધાઓ પણ ન મળતી હોય તો ભારતમાં એને શું કહેવામાં છે? ગરીબ કહેવામાં આવે છે. નેક્સ્ટ આગળ. કઈ ગરીબી સંપૂર્ણ ગરીબી તરીકે ઓળખાય છે? કઈ ગરીબી સંપૂર્ણ ગરીબી તરીકે ઓળખાય? તો જવાબ આવશે નિરપેક્ષ ગરીબી. આ નિરપેક્ષ ગરીબી કેવી ગરીબી ગણાય છે? ઓકે, તો એને સંપૂર્ણ ગરીબી કહેવાય. ઓકે, ચલો આગળ નેક્સ્ટ. અસરકારક માંગના અભાવે કયા પ્રકારની બેરોજગારી જોવા મળે છે? બેરોજગારીના અલગ અલગ પ્રકારો છે. ઓકે, એમાં કીધું અસરકારક માંગના અભાવે કયા પ્રકારની બેરોજગારી, તો તમારો જવાબ આવશે ચક્રીય બેરોજગારી. ખાસ હો, અહીંયા મોસમી જવાબ નથી આવતો. અસરકારક માંગના અભાવે કયા પ્રકારની બેરોજગારી સર્જાય? તો ચક્રીય બેરોજગારી જવાબ આવશે. નેક્સ્ટ. એના પછી પ્રશ્ન નંબર 19 છે. કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ બેરોજગારીમાં વધારો કરે છે? કાલે સ્ટાર આપ્યો તો બેઠો પ્રશ્ન આવી ગયો. કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ બેરોજગારીમાં વધારો કરે? તો જવાબ આવશે મૂડીપ્રધાન ઉત્પાદન પદ્ધતિ. કારણ કે મૂડીપ્રધાન ઉત્પાદન પદ્ધતિમાં જેટલું બી ઉત્પાદન કરવામાં આવે છે એ યંત્રો અને સાધનો દ્વારા કરવામાં આવે છે. એમાં શ્રમિકોનો ઉપયોગ થતો નથી, એટલા માટે શ્રમિકો બેરોજગાર બને છે. ઓકે, એટલા માટે કીધું છે કે મૂડીપ્રધાન ઉત્પાદન પદ્ધતિમાં બેરોજગારીમાં શું કરે છે? વધારો કરે છે, કારણ કે એમાં યંત્રો અને સાધનોનો ઉપયોગ થાય છે. આગળ. કયા દિવસને રોજગાર દિવસ તરીકે જાહેર કરે છે? કાલે 20મો પ્રશ્ન હતો, આજે બી 20મો જ પ્રશ્ન છે બેઠે બેઠો. કયા દિવસને રોજગાર દિવસ તરીકે જાહેર કરેલ? તો જવાબ આવશે 2 ફેબ્રુઆરી. 2 ફેબ્રુઆરીના દિવસને ભારતની અંદર રોજગાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. નેક્સ્ટ. વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા વિભાગ એના પ્રશ્નો. હવે આપણે જતા રહીશું વિભાગ બીની અંદર. વિભાગ બીની અંદર જતાં પહેલાં એક ખાસ સૂચના છે કે તમે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. એનું કારણ છે કે આપણી ચેનલની અંદર નમૂનાના પ્રશ્નપત્ર પ્લસ કે પાટણ બનાસકાંઠાની અંદર જે પણ પ્રશ્નપત્રો લેવરાય છે એનું સચોટ સોલ્યુશન આપણી ચેનલમાં ઉપલબ્ધ કરવામાં આવે છે. તો ખાસ બરાબર છે, ચેનલને સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો આગળ જાઉં છે વિભાગ બીની અંદર. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. પ્રત્યેકનો 1 ગુણને આ વિભાગ કેટલા ગુણનો છે? 10 ગુણનો આપણો વિભાગ છે. ચલો. કોઈ વિદ્યાર્થી એવો છે કે સાહેબ મારે ઇકોનોમિક્સની અંદરથી 100માંથી 100 માર્ક્સ લાવવા, તો 1000% 100માંથી 100 માર્ક્સ આવી શકે છે. પણ એના માટે કામ શું કરવું પડે? તો વિભાગ એ અને બીની અંદર ચોકસાઈ રાખવી પડે. એવું નથી, મારા ક્લાસમાં કેટલાય ઓફલાઈન વિદ્યાર્થીઓ જેને 100માંથી 100 માર્ક્સ આવે છે પણ એમાંય નવું કશું નથી કરતા. ઓકે, મોટા પ્રશ્નો તો તૈયારી કરે છે, વત્તા એ અને બીની અંદર ખાસ ચોકસાઈ રાખે છે. ઓકે, તમારે બી આવશે, થોડી તૈયારી કરો. ચલો પ્રશ્ન નંબર 21ની અંદર જવું છે. વૃત્તાંશ આકૃતિ એટલે શું? સ્ટારવાળો પ્રશ્ન છે. કાલે પહેલો જ પ્રશ્ન હતો વૃત્તાંશ આકૃતિ, આજે બી પહેલો જ પ્રશ્ન છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ તમને કહું છું, એક નમૂનાનું પ્રશ્નપત્ર મેં અપલોડ કરેલું છે. ના જોયું હોય તો એ પણ જોતા આવજો. ડિસ્ક્રિપ્શનમાં નીચે લિંક આપેલી છે. અને ધોરણ આપણા 12ના આર્ટ્સ અને કોમર્સના દરેક વિષયના આપણે નમૂનાના પ્રશ્નપત્ર અને લેટેસ્ટમાં લેવરાઈ ગયેલા પ્રશ્નપત્રનું સોલ્યુશન ઉપલબ્ધ છે. ના જોયું હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે વિઝિટ કરી શકો છો. ચલો, વૃત્તાંશ આકૃતિની વ્યાખ્યા કે વૃત્તાંશ આકૃતિ એટલે શું? હું બોલું છું, ધ્યાન આપજો. તો કુલ માહિતીના પેટા વિભાગોને
કુલ માહિતીના પેટા વિભાગોને વર્તુળના અંશના પ્રમાણમાં જ્યારે દોરવામાં આવે છે ત્યારે એવી આકૃતિને વૃત્તાંશ આકૃતિ કહેવામાં આવે છે. ફરી બોલું, ધ્યાન આપજો. કુલ માહિતીના પેટા વિભાગોને, એટલે કુલ માહિતી હોય એને પેટા વિભાગને શું કરવાનું આવે? વર્તુળના અંશના પ્રમાણમાં જ્યારે દોરવામાં આવે છે ત્યારે જે આકૃતિ બને છે એને વૃત્તાંશ આકૃતિ કહેવામાં આવે છે. ચલો આગળ જાઉં છે નેક્સ્ટ. એના પછી આગળ કીધું છે કે સામાન્ય પ્રજાને માહિતી માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો સામાન્ય પ્રજા છે એ માહિતી માટે શેનો ઉપયોગ કરે છે? તો એ માહિતી માટે બરાબર આ પ્રશ્ન બરાબર તમે કોમેન્ટની અંદર જણાવજો ખાસ. પ્રશ્ન નંબર 22. ઓકે, ખાસ તમારા કોમેન્ટની રાહ જોશું. પ્રશ્ન નંબર 22 ઓકે, તમે કોમેન્ટની અંદર જણાવજો એમ. ચલો આગળ જાઉં છે નેક્સ્ટ. પ્રશ્ન નંબર 23. બાળ મૃત્યુદર એટલે શું? તો બાળ મૃત્યુદરની વ્યાખ્યા કાલે કીધું તો સ્ટારવાળો પ્રશ્ન છે, બેઠે બેઠો આવી ગયો છે. બાળ મૃત્યુદરની વ્યાખ્યા હું બોલું છું, ધ્યાન આપજો. દર હજારે કોઈ એક વર્ષના સમયગાળા દરમિયાન, દર હજારે કોઈ એક વર્ષના સમયગાળા દરમિયાન જન્મેલા જીવિત બાળકોમાંથી જેટલા બાળકો મૃત્યુ પામે છે તેના પ્રમાણને બાળ મૃત્યુદર કહેવામાં આવે છે. કોઈ એક વર્ષના સમયગાળા દરમિયાન દર હજારે જન્મેલા બાળકોમાંથી મૃત્યુ પામતા બાળકોના પ્રમાણને બાળ મૃત્યુદર કહેવામાં આવે છે. આગળ નેક્સ્ટ. એના પછી પ્રશ્ન નંબર આગળ જાવ છે 24 ઉપર. માર્શલે આપેલી નાણાંની વ્યાખ્યા આપો. માર્શલે નાણાંની વ્યાખ્યા આપી હતી. ચેપ્ટર નંબર 3નો પ્રશ્ન છે, અહીંયા લખેલું છે, ધ્યાન આપજો. કોઈ પણ સ્થળે અને કોઈ પણ સમયે કોઈ સંશય વિના કે કોઈ વિશેષ તપાસ વિના, કોઈ પણ સ્થળે કે કોઈ પણ સમયે કોઈ સંશય વિના કે વિશેષ તપાસ વિના જેના દ્વારા વસ્તુઓ અને સેવાઓનો વિનિમય થઈ શકે છે તેને નાણું કહેવામાં આવે છે. કોઈ પણ સ્થળે કે કોઈ પણ સમયે કોઈ સંશય વિના કે વિશેષ તપાસ વિના જેના દ્વારા વસ્તુઓ અને સેવાઓનો વિનિમય થઈ શકે છે તેને નાણું કહેવામાં આવે છે. ચલો આગળ જાઉં છે નેક્સ્ટ. આગળ ખર્ચ પ્રેરિત ફુગાવો એટલે શું? કાલે કીધું તું, સ્ટારવાળો પ્રશ્ન આવી ગયો બેઠે બેઠો. ચલો, ખર્ચ પ્રેરિત ફુગાવો એટલે શું? તો ખર્ચ વધવાને કારણે જે ફુગાવો સર્જાય છે તેને ખર્ચ પ્રેરિત ફુગાવો કહેવામાં આવે છે. શું? ખર્ચ પ્રેરિત ફુગાવો એટલે ખર્ચ વધવાના કારણે જે ફુગાવો સર્જાય છે તેને ખર્ચ પ્રેરિત ફુગાવો કહેવામાં આવે છે. ચલો આગળ જાઉં છે. એના પછી પ્રશ્ન નંબર 26 ઉપર. રેપો રેટ એટલે શું? એકદમ ઇઝી વ્યાખ્યા છે રેપો રેટની. તો જ્યારે વેપારી બેંકોને ટૂંકા ગાળા માટે નાણાંની જરૂર પડે છે, વેપારી બેંકોને ટૂંકા ગાળા માટે નાણાંની જરૂર પડે કે 1 દિવસ, 7 દિવસ ને 15 દિવસ માટે નાણાંની જરૂર પડે છે ત્યારે એ આરબીઆઈ પાસેથી જે ધિરાણ મેળવે છે, આરબીઆઈ પાસેથી જે નાણાં લે છે અથવા જે ધિરાણ મેળવે છે તેને શું કહેવામાં આવે છે? રેપો રેટ કહેવામાં આવે છે. વેપારી બેંકોને ટૂંકા ગાળા માટે એટલે કે 1 દિવસ, 7 દિવસ ને 15 દિવસ માટે બરાબર છે નાણાં ઉછીના જોતા હોય અને આરબીઆઈ પાસેથી જે નાણાં જે રેટે લે છે, જે દરે લે છે તેને રેપો રેટ કહેવામાં આવે છે. ટૂંકમાં વેપારી બેંકોમાં નાણાં થઈ રહે તો એ કોની જોડે જાય? આરબીઆઈ જોડે. અને આરબીઆઈ એમને ટૂંકા ગાળા માટે જે નાણાં ઉછીના આપે એને રેપો રેટ કહેવામાં આવે છે. યાદ રાખજો, રેપો રેટ હંમેશા ટૂંકા ગાળા માટે જ આવે. ટૂંકા ગાળા માટે આવે તો રેપો રેટ આવે, જો લાંબો ગાળો આવે તો બેંક રેટ આવે. મગજમાં રાખજો એમ. ચલો આગળ જાઉં છે. એના પછી પ્રશ્ન નંબર 27 ઉપર. નિરપેક્ષ ગરીબીની વ્યાખ્યા આપો. શું કીધું છે? નિરપેક્ષ ગરીબીની વ્યાખ્યા આપો. ઓકે, તો કોઈ વ્યક્તિ બરાબર છે નક્કી કરેલી આવક કે નક્કી કરેલો ખર્ચ, કોઈ વ્યક્તિ નક્કી કરેલી આવક કે નક્કી કરેલો ખર્ચ એના કરતાં પણ ઓછી આવક કે ઓછો ખર્ચ ધરાવતો હોય તો તેને નિરપેક્ષ ગરીબ કહેવામાં આવે છે. કોઈ વ્યક્તિ છે ઓકે, એ નક્કી કરેલી આવક કે નક્કી કરેલો ખર્ચ છે તેના કરતાં પણ ઓછી આવક કે ઓછો ખર્ચ ધરાવતો હોય તો તેને નિરપેક્ષ ગરીબ કહેવામાં આવે છે. ચલો આગળ. પ્રશ્ન નંબર 28. સાપેક્ષ ગરીબી માપવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? સાપેક્ષ ગરીબીને માપવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો અહીંયા લખ્યું છે, જો, આવક જૂથોની રચના, લોરેન્જ વક્ર અને ગીની ગુણોત્તર. ઓકે, સાપેક્ષ ગરીબીને માપવા માટે 3 પદ્ધતિઓ છે. કઈ કઈ? આવક જૂથોની રચના, લોરેન્જ વક્ર અને ગીની ગુણોત્તર. આ 3 બરાબર છે શું છે? તો સાપેક્ષ ગરીબીને માપવા માટેની જુદી જુદી પદ્ધતિઓ છે. કઈ કઈ? આવક જૂથોની રચના, લોરેન્જ વક્ર અને ગીની ગુણોત્તર. આગળ પ્રશ્ન નંબર 29. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનામાં કયું સૂત્ર આપવામાં આવ્યું હતું? પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનામાં કયું સૂત્ર આપવામાં આવ્યું હતું? તો વિદ્યાર્થી મિત્રો એનું સૂત્ર છે કયું? ઓકે, હર ખેત કો પાણી. એનું સૂત્ર શું છે? હર ખેત કો પાણી. ઓકે, આ પ્રધાનમંત્રી જે કૃષિ સિંચાઈ યોજના હતી. ઓકે, ભારતમાં ગરીબીને નાબૂદ કરવા માટે જુદી જુદી યોજનાઓ હતી. એમાં એક યોજના કઈ હતી? પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. ઓકે, તો આની અંદર શું આપવાનું હતું? પાણી આપવાનું હતું કૃષિ માટે. તો આની અંદર એક સૂત્ર આપવામાં આવ્યું હતું, કયું? હર ખેત કો પાણી. નેક્સ્ટ આગળ કીધું છે કયા વય જૂથને ઉત્પાદકીય વય જૂથ કહેવામાં આવે છે?
સ્ટારવાળો કાલે આપ્યો હતો. ઓકે, કાલે બી 30મો પ્રશ્ન હતો, આજે બી 30મો પ્રશ્ન છે. પાછું જો ક્રમે નહીં બદલ્યો. કયા વય જૂથને ઉત્પાદકીય, તો 15 વર્ષથી 64 વર્ષનો જે વય જૂથ છે, કયું 15 વર્ષથી 64 વર્ષનું જે વય જૂથ છે એને ઉત્પાદકીય વય જૂથ કહેવામાં આવે છે. એટલે આમાં કોણ ના આવે? તો 15 વર્ષથી નીચેના બાળકો ના આવે, 64 વર્ષથી ઉપરના વૃદ્ધો ના આવે. તો ઉત્પાદકીય વય જૂથમાં કોણ આવે? તો 15 વર્ષથી લઈને 64 વર્ષની અંદર જે આવે, ઓકે, એ શામાં આવે? ઉત્પાદકીય વય જૂથમાં આવે. ચલો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા વિભાગ બીનો પ્રશ્નો. ફટાફટ સ્ક્રીનશોટ લેવો તમે લઈ શકો છો. દરેકે દરેક પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. આગળ જ આવશે વિભાગ સીની અંદર. બીજું, વિડીયોની અંદર થોડો ટાઈમ વધારે થશે કારણ કે મારો ટાર્ગેટ નથી ફટાફટ વિડીયો પૂરો કરી દઉં. મારો ટાર્ગેટ છે કે તમે અહીંયા બરાબર તમારો કિંમતી સમય ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો એના બદલાની અંદર કંઈક તમને બેનિફિટ થાય. ચલો વિભાગ સીની અંદર જ આવશે. નીચે આપેલા 31 થી 46 સુધીના પ્રશ્નોમાંથી કોઈ પણ 12 પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. પ્રત્યેકના 2 ગુણ અને 24 ગુણનો વિભાગ છે. એટલે 12 ગુણ્યા 2 એટલે 24 ગુણનો વિભાગ છે. તમને મનગમતા તમારે 12 પ્રશ્નો લખવાના છે. પહેલો પ્રશ્ન છે આકૃતિ એટલે શું? તે શા માટે દોરવામાં આવે છે? તૈયાર કરી લેજો. આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત, કોઈ પણ 4 મુદ્દા, માથાદીઠ આવકના નિર્દેશકની મર્યાદાઓ કીધી છે, માનવ વિકાસ આંકની મુખ્ય બાબતો, એના પછી ફુગાવાના લક્ષણો, અને પ્રશ્ન નંબર 36 મોસ્ટ આઈએમપી છે નાણાંના પ્રકારો. હવે એકદમ બીજી છે. નાણાંના પ્રકારો હું બોલું છું, ધ્યાન આપજો. ઓકે, તો નાણાંના પ્રકારો કયા છે? તો એક છે વસ્તુ નાણું, એના પછી છે પશુ નાણું, એના પછી છે ધાતુ નાણું, એના પછી છે કાગદી નાણું, એના પછી છે પ્લાસ્ટિક નાણું. ઓકે, અને છેલ્લા નંબરની અંદર છે બેંક નાણું. નાણાંના અલગ અલગ 6 પ્રકારો છે. વસ્તુ નાણું, પશુ નાણું, પ્લાસ્ટિક નાણું, ધાતુ નાણું, કાગદી નાણું, બેંક નાણું. 6 નાણાંના અલગ અલગ પ્રકારો છે. આગળ જવું છે બેંકોની બેંક અને બેંકોની અંતિમ સહાયક તરીકે આરબીઆઈનું કાર્ય જણાવો. ચલો નેક્સ્ટ, એના પછી થોડું ઝૂમ આઉટ કરી લઉં. ચલો વેપારી બેંકોના ખાતાના પ્રકારો જણાવી ટૂંકમાં ચર્ચા કરો. વેપારી બેંકોની અંદર અલગ અલગ 3 પ્રકારના ખાતા છે. કયા કયા? તો ચાલુ ખાતું હોય, પછી એક બચત ખાતું હોય અને બાંધી મુદતનું ખાતું હોય. એમાં તમારે ટૂંકમાં ચર્ચા કરવાની છે. વેપારી બેંકોમાં 3 પ્રકારના ખાતા હોય. કયા કયા? ચાલુ ખાતું, બચત ખાતું, બચતમાં એક પાછું આવે રિકેરિંગ ખાતું આવે, અને ત્રીજા નંબરમાં બાંધી મુદતનું ખાતું એટલે એફડી. આગળ નેક્સ્ટ, બેંક રેટ એટલે શું? આરબીઆઈ ક્યારે બેંક રેટ વધારે છે? બેંક રેટની વ્યાખ્યા આગળ મેં કીધું હતું. ઓકે, તો વેપારી બેંકોમાં નાણાંની કટોકટી આવે. વેપારી બેંકોમાં શું આવે? નાણાંની કટોકટી આવે. ત્યારે વેપારી બેંકો આરબીઆઈ પાસેથી લાંબા ગાળા માટે જે ધિરાણ લે છે, ઓકે, જે ધિરાણ લે, જે વ્યાજના દરે ધિરાણ લે છે તેને બેંક રેટ કહેવામાં આવે છે. વેપારી બેંકોમાં નાણાંની કટોકટી આવે ત્યારે વેપારી બેંકો આરબીઆઈ પાસેથી લાંબા ગાળા માટે જે વ્યાજના દરે ધિરાણ મેળવે છે તેને બેંક રેટ કહેવામાં આવે છે. બીજું, આરબીઆઈ બેંક રેટ ક્યારે વધારે છે? તો આરબીઆઈ ફુગાવાના સમયમાં બેંક રેટ વધારે છે. યાદ રાખજો, જ્યારે ફુગાવો થઈ જાય એટલે બજારની અંદર શું નાણાંનું મૂલ્ય નાણાં વધી જાય બજારની અંદર. ઓકે, તો બેંક રેટ વધારે. આ બેંક રેટ વધારે તો પછી વેપારી બેંકો આરબીઆઈ પાસેથી ધિરાણ ના લે તો માર્કેટમાં નાણાંનો પુરવઠો ઓછો થઈ જાય અને ધીમે ધીમે ફુગાવો શું આવી જાય? કાબૂમાં આવી જાય. તો જ્યારે દેશમાં ફુગાવો સર્જાય ત્યારે આરબીઆઈ શું કરે? બેંક રેટ વધારે છે. અને બેંક રેટ ક્યારે ઘટાડે એવો પ્રશ્ન આવી જાય કે આરબીઆઈ બરાબર છે બેંક રેટ ક્યારે ઘટાડે છે? તો મંદીના સમયમાં. જ્યારે દેશમાં મંદી આવે છે ત્યારે આરબીઆઈ બેંક રેટમાં શું કરે છે? ઘટાડો કરે છે. આ MCQ લેવલના ક્વેશ્ચન છે. ચલો એના પછી ભેદભાવ યુક્ત ભેદપારફું વ્યાજના દર કોને કહેવામાં આવે છે? એના પછી ગરીબીનો આવક અભિગમ સમજાવો. જાહેર વિતરણ વ્યવસ્થા ગરીબી માટે આશીર્વાદરૂપ સમજાવો. જનધન યોજનાનો મુખ્ય હેતુ. આ આઈએમપી પ્રશ્ન હો ભયા, આઈએમપી પ્રશ્ન. જનધન યોજનાનો મુખ્ય હેતુ. ઓકે, હું બોલું છું, ધ્યાન આપજો. જનધન યોજનાનો મુખ્ય હેતુ શું છે? તો બેન્કિંગ ક્ષેત્રનું પ્રમાણ વધે. દેશમાં શું? બેન્કિંગ ક્ષેત્રનું પ્રમાણ વધે અને પ્રાદેશિક અસમાનતા ઘટે. દેશમાં બેન્કિંગ ક્ષેત્રનું શું? પ્રમાણ વધે અને પ્રાદેશિક અસમાનતા ઘટે અને ગરીબીને મૂળમાંથી ઘા કરીને પ્રજાના સીધા ખાતામાં પૈસા આપવા માટેની યોજના, બરાબર છે, એટલે જનધન યોજના. આ એનો મુખ્ય હેતુ હતો. જનધન યોજનાનો મુખ્ય હેતુ શું હતો? તો દેશની અંદર બેન્કિંગ ક્ષેત્રનું પ્રમાણ વધે એટલે દેશમાં બેન્કિંગ ક્ષેત્ર નવી બેન્કો ચાલુ થાય અને પ્રાદેશિક અસમાનતા ઘટે અને ગરીબીને મૂળમાંથી ઘા કરી, ઓકે, અને દેશની અંદર જે ગરીબો છે એમના સીધા ખાતામાં એમને સહાય આપવામાં આવે. આવો જનધન યોજનાનો શું હતો? હેતુ હતો. બીજું, આ યોજના ચાલુ કરવામાં આવી હતી. તો આ યોજના ચાલુ કરવામાં આવી હતી 28 ઓગસ્ટ 2014ની અંદર. તૈયાર કરી નાખજો. જનધન યોજના ચાલુ કરી હતી 28 ઓગસ્ટ 2014ની અંદર. ચલો એના પછી નેક્સ્ટ બીજો બી પ્રશ્ન તમને આપેલા સરસ મજાના અહીંયા 44.
45, 46. ઓકે, એની અંદર આ પ્રશ્ન બહુ ઇઝી છે. પ્રશ્ન નંબર 45 તમે જોશો, ગ્રામ વિસ્તારમાં સતત વીજળીની સેવા ઉપલબ્ધ કરવા માટે કઈ યોજના શરૂ કરવામાં આવી હતી? એકદમ ઇઝી પ્રશ્ન છે, એક જ લીટીનો પ્રશ્ન છે. ગ્રામ વિસ્તારમાં સતત વીજળીની સેવા ઉપલબ્ધ કરવા માટે કઈ યોજના શરૂ કરવામાં આવી હતી? તો તમારો જવાબ આવશે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના. કઈ? દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના. ઓકે, આ યોજના ચાલુ કરવામાં આવી હતી. ઓકે, અને આ યોજનાની અંદર કીધું હતું કે 24x7 પ્રમાણમાં વીજળી મળે, એટલે 24 કલાક અને 7 દિવસ વીજળી મળે. આગળ ચલો, એના પછી વિભાગ ડી. વિદ્યાર્થી મિત્રો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેજો, ટાઈમના અભાવે. 47 થી 56 પ્રશ્નો આપેલા છે, 7 પ્રશ્નોના જવાબ લખવાના છે. 47, 48, 49, 50, 51, 52, 53, 54 ને 55. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેજો. અહીંયા આપેલા છે પ્રશ્નો, તમે જોશો વિભાગ ડીના. ચલો, એના પછી વિભાગ એ છે. 57 થી 63 સુધીના કોઈ પણ પ્રશ્નોમાંથી 4 પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખવાના છે. પ્રત્યેકના 5 ગુણ ને 25 ગુણનો આપણો વિભાગ છે. ઓકે, ચલો, એની અંદર આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો તફાવત, બધાનો પ્રિય પ્રશ્ન સ્ટારવાળો. 1000% 1000% તૈયાર કરીને જાજો. પૂછાય કો તો ડીમાં પૂછાય, કો તો ઈમાં પૂછાય. ફુગાવાનો અર્થ આપી, તેના કારણો. મધ્યસ્થ બેંકની અર્થ આપી, એના કાર્યો જણાવવાના છે. ગરીબી એટલે શું? ગરીબીના નિર્દેશકો કોઈ પણ 5. ભારતમાં ઉદ્ભવતી બેરોજગારીના 5 કારણો. ઓકે, અને ભારતમાં બેરોજગારીની સમસ્યા હલ કરવા માટેના કોઈ પણ 5 ઉપાયો. ચલો, એના પછી લાસ્ટ એન્ડ ફાઇનલ પ્રશ્ન છે. ઓકે, આકૃતિ દોરી અને વિશ્લેષણ. ઓકે, અહીંયા આકૃતિ એક દોરવાની છે અને એનું વિશ્લેષણ કરવાનું છે તમારે. સરસ મજાની આકૃતિ, 2 ગુણની આકૃતિ, 2 ગુણનું વિશ્લેષણ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું આજનું પાટણ જિલ્લાનું લેટેસ્ટ ઇકોનોમિક્સનું તમારા પ્રશ્નપત્રનું સોલ્યુશન. આઈ હોપ, હું આશા રાખું છું કે વિડીયો તમને હેલ્પફુલ થયો હશે. જો હેલ્પફુલ થયો તો પ્લીઝ કોમેન્ટની અંદર જણાવજો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરો. હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી દેજો. એક્ઝામની અંદર ચેનલ તમને બહુ હેલ્પફુલ થશે. ચેનલની અંદર દરેકે દરેક પ્રશ્ન ડીપમાં સમજાવવામાં આવે છે, ચોકસાઈ સાથે. ચલો, મળીશું આવા જ કોઈ પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય ભારત તથાસ્તુ.